વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મસ્ત ચટપટું ચટાકેદાર એવું સકરિયાના પતિકાનું શાક બનાવવાના છીએ. મિત્રો, એટલું ટેસ્ટી લાગે છે કે તમે એક રોટલીની જગ્યાએ 2 રોટલી વધારે જમશો. તો ચાલો ફ્રેન્ડ્સ, મોડું કર્યા વગર જોઈ લઈએ સકરિયાના પતિકાનું શાક. તે પણ કુકરમાં એક પણ તેનું ફોડવું, તેનું પતિકું ભાંગશે નહીં એવું સરસ આ શાક બનાવવાની રીત છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌપ્રથમ આપણે સકરિયાને હલકી હલકી છાલ કાઢીને આવી રીતના ચિપ્સમાં પતાકામાં જ જેવા સકરિયા હોય તે આકારમાં જ કટ કરી લેવાના રહેશે અને તેને પાણીમાં રાખી દેવાના છે. મેં અહીં 2 થી 3 વખત ધોઈ લીધેલા છે અને પછી પાછા પાણીમાં રાખી દીધેલા છે શાક ન થાય ત્યાં સુધી, નહીંતર તે બ્લેક થઈ જશે. આવી રીતના એક મોટું ટમેટું મોટું કટ કરી લીધેલું છે. મરચું એક ભોલિયા જેવું હોય તેને પણ આવી રીતના ગોળ ગોળ કટ કરી લીધું છે. તમે ઝીણી ઝીણી કટકી પણ કરી શકો છો. પછી હવે આવી રીતને કુકર લઈને ગેસની ફ્લેમ ચાલુ કરવી. તેની અંદર તેલ લઈશું. તેલ અહીં તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે વધઘટ કરી શકો છો. આવી રીતે 3 થી 4 ટેબલ સ્પૂન તેલ લેવાનું રહેશે. પછી આપણું તેલ ગરમ થઈ જાય એટલે આવી રીતના 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈને આપણે આવી રીતે સરસ ફૂટવા દેવાની છે. 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન હિંગ. જે લીલા મરચાં હતા તે. લીમડાના પાન. ટમેટા ઉમેરી દેશું. સકરિયા ઉમેરી દેશું. વન થર્ડ ટીસ્પૂન જેટલી હળદર. લાલ મરચું ઉમેરીશું. અહીં મારું લાલ મરચું કાશ્મીરી મરચું છે એટલે કે મોરું છે. લીલા મરચાંની તીખાશ આવશે. ધાણા જીરું ઉમેરીશું. 2 ટીસ્પૂન લાલ મરચું. 3 ટીસ્પૂન લાલ મરચું તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. સ્વાદ મુજબ મીઠું. ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે. આવી રીતના હાફ ટીસ્પૂનની એટલે કે 2 ઉમેરી એટલે 1 ટીસ્પૂન ઉમેરીશું. પછી આપણે આવી રીતના લીંબુનો રસ ઉમેરીશું. નાનું લીંબુ છે એટલે 1 આખું ઉમેરી દેશું. બહુ મોટું હોય તો અડધા લીંબુનો રસ ઉમેરી શકાય. હવે આપણે સરસ મિક્સ કરી લેશું.
તમે ખાંડની બદલે ગોળ પણ ઉમેરી શકો છો. હવે આપણે તેની અંદર પાણી ઉમેરી દઈશું. તો કેવું રસાવાળું જોઈએ છે તે પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. કુકર બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી. 1 સીટીથી આપણે પ્રેશર કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, 1 સીટી થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને પ્રેશર અત્યારે હવે એકદમ નેચરલ રિલીઝ થઈ ગયું છે. ખોલી લેશું. કોથમીર ભભરાવી દેવી અને મિક્સ કરી લેશું. તો મસ્ત તૈયાર છે આપણું સકરિયાનું શાક. તો તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત ચટપટું આપણું ચટાકેદાર એવું સકરિયાના પતીકાનું શાક. આશા રાખું છું કે તમને મારી આ સકરિયાના પતીકાની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો અને ઓલ ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી હું જ્યારે આવી રીતે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.